નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। જન્મદિવસની અનોખી સેવા દિન તરીકે ઉજવણી। ઇકબાલગઢ પાસે બે શાળામાં બાળકોને 500 ચોપડા અને સ્ટેશનરી કીટ અને નાસ્તો આપીને જન્મદિવસની અનોખી સેવા દિન તરીકે ઉજવણી। તારીખ 22/7/2024ના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસભાઈ ખત્રી તેમના મિત્ર ચેતનભાઈની ધર્મપત્ની મુસ્કાનબેનના જન્મદિવસની અનોખી સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી। પાલનપુરથી 25 કિલોમીટર દૂર ઇકબાલગઢ પાસે બનાસ જન કલ્યાણ ટ્રસ્ટ અમીરગઢ સંચાલિત આદિજાતિ અને ઉત્તર બુનિયાદી આશ્રમ ઝાંઝરવા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા શાળામાં બાળકોને ચોપડા અને સ્ટેશનરી કીટ અને નાસ્તો અને ક્રીમ રોલ કેક આપી ને જન્મદિવસની અનોખી સેવા દિન તરીકે ઉજવણી, જેથી શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા। ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે અમારા ગ્રુપમાં સેવાભાવી મિત્રનો કોઈનો પણ જન્મદિવસ હોય તો સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે। આ જ રીતે તમામ લોકો પોતાનો જન્મદિવસ બાળકોના આશીર્વાદ મળે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, ચેતનભાઈ દરજી, મનીષભાઈ ચૌહાણ, ચિરાગભાઈ દરજી, મિતભાઈ મોદી, અજીતભાઈ દરજી, સોનુભાઈ રેડિયમવાળા, પરાગભાઈ સ્વામી તેમજ સ્ટાફગણ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના આચાર્ય ધારાબેન એન બારોટ, શિક્ષકગણ હાજર રહ્યા હતા। સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મિત્રો સહિત તમામ શાળા વતી ઠાકોરદાસ ખત્રી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો તથા પાલનપુરથી 20 કિલોમીટરને ભડાથ ગામમાં ભડાથ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના શાળાના બાળકોને ચોપડા, સ્ટેશનરી કીટ અને નાસ્તો અને ક્રીમ રોલ કેક આપી જન્મદિવસની અનોખી સેવા દિન તરીકે ઉજવણી। બાળકોના ચહેરા પર આવેલ સ્માઇલ જ અઢળક અનહદ આનંદ મળ્યા। બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા। શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણમાં ખુશી ફેલાઈ હતી। શાળાના પ્રિન્સિપાલ મધુબેન શંકરલાલ પટેલ અને સાથે આભાર વ્યક્ત કર્યો હતો ફાલ્ગુનીબેન કીર્તિકુમાર મોઢે અને શિક્ષકગણ અને મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો।